રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની છે। ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ, સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ છે। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કયા કારણસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી। વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા હતા। રાજકોટ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત છે। જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ થઈ છે। ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો થયા છે બિનહરીફ। સંઘના 12 પ્રતિનિધિઓ અને 7 પ્રતિનિધિઓ મંડળીના થયા બિનહરીફ। 5 વર્ષની ટર્મ પૂરી થઈ યોજાઈ હતી સામાન્ય ચૂંટણી। આ સંઘ ખેત પેદાશોનું ખેડૂતોના લાભાર્થે ખરીદ વેચાણ કરતા હોય છે। પોરબંદરમાં બસનો અકસ્માત, 2ના મોત, 15 ઘાયલ। યાત્રીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો છે। કછોડી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 યાત્રીના મોત થયા છે। 15થી વધુ યાત્રી ઘાયલ થયા છે। કર્ણાટકની બસ યાત્રાળુઓને લઈને દ્વારકા દર્શને જતી હતી। રાત્રિના ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ 19 પેસેન્જરો હાજર હતા। એમાં 2 જણા જગ્યા પર ડેથ થયેલ છે અને બીજા 9 જણા ઇન્જર્ડ થયેલ છે। જે ઇન્જર્ડ છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસિંગ બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। ज्योतिर्लिंग का दर्शन करके अयोध्या को जाने वाला था। अभी सोमनाथ ज्योतिर्लिंग को जाकर रात को द्वारका को जा रहा था। उस रास्ते में एक गाड़ी को हमारे ड्राइवर टक्कर दिया तो 2 आदमी इधर मृत झाला आणि त्या 12 आदमी को इधर छोटा फोटा जखम हो गया। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એસટી બસે અડફેટે લેતા 2 યુવકોના મોત નીપજ્યા છે। બનાવ બાદ માહોલ ગરમાયો હતો। આથી પોલીસે જ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો। સેલવાસના દાદરા ગાર્ડન સામે સેલવાસ તરફથી એક સરકારી એસટી બસ વાપી તરફ આવી રહી હતી ને એ વખતે અચાનક જ બસ રોંગ સાઈડમાં ઘૂસી ગઈ। સામેથી આવતા બાઇકને અડફેટે લીધો અને જેમાં બાઇક સવાર 2 લોકોના મોત થયા। અરવલ્લી જિલ્લાના શામળાજી મેશ્વો ડેમમાંથી કેનાલમાં 4થા તબક્કાનું પાણી છોડાયું છે। ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે 60 ક્યુસેક પાણી છોડાયું છે। તંત્રના નિર્ણયથી ભીલોડા, મોડાસા, ધનસુરાના 60 ગામના ખેડૂતોને ફાયદો થશે। ઘઉં, ચણા, વરિયાળી સહિતના ખેડૂતોની 7000 હેક્ટર જમીનને તેના પાકને ફાયદો થશે। વડોદરાના સાવલી ડ્રગ્સ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો। એક સપ્તાહમાં 3.5 કરોડનું એમડી ડ્રગ્સ વેચાયું છે। તો મેક્સી ગામેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ। એક આરોપી 2014માં પણ ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયો હતો। અત્યાર સુધીમાં કુલ 2 આરોપીઓની કરાઈ છે ધરપકડ। ખેતરના માલિક જગદીશ મહિડાની ધરપકડ। ડ્રગ્સનું ઉત્પાદન કરતા પ્રેમચંદ કુમાર હરિનારાયણ મહતોની પણ ધરપકડ કરાઈ છે। આરોપી જગદીશ મહિડાની વર્ષ 2014માં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી। સાવલીમાં ડ્રગ્સ ઉત્પાદન માટે કેમિકલની ખરીદી છાણ વિસ્તારમાંથી કરી હતી। 1 વર્ષ અગાઉ ડ્રગ્સ બનાવ્યું હતું પરંતુ પ્રોડક્ટ ફેલ ગઈ હતી। આરોપી પ્રેમચંદ કુમાર કેમિસ્ટ હોવાથી કેમિકલનો જાણકાર હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યારે હાલ તો પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે। દિવ્યાંગ વ્યક્તિની મહાકુંભ માટે જીએસઆરટીસીએ કરેલી કામગીરીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે। દિવ્યાંગ વ્યક્તિનો વિડીયો વાયરલ થતા હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જીએસઆરટીસીને તેની અસાધારણ સેવા માટે અભિનંદન પાઠવ્યા। રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ જેમાં ટાંકવામાં આવ્યું છે કે અમદાવાદના પ્રકાશ નામના એક દિવ્યાંગ વ્યક્તિને મહાકુંભ માટે એક સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા વાસ્તવમાં એક વખાણવા લાયક આ કામગીરી છે। જીએસઆરટીસીની ગ્રાહકોની સંતુષ્ટિ અને તેમના પ્રત્યેના સમર્પણ એક પ્રેરણાદાયક છે।
તો હર્ષ સંઘવીએ કામગીરીને વધાવી છે, વખાણી પણ છે જીએસઆરટીસીએ જે રીતે દિવ્યાંગ વ્યક્તિને આ યાત્રા કરાવી છે અને એ વ્યક્તિ જે રીતે ખુશ જોવા મળી રહ્યો છે, અભિનંદન પણ આપી રહ્યો છે અને આભાર પણ વ્યક્ત કરી રહ્યો છે, તેને લઈને જીએસઆરટીસીની કામગીરીને વધાવી છે હર્ષ સંઘવીએ.